લખવાની શરૂઆત લગભગ મારા ફર્સ્ટ યર BA કે 12મું ધોરણ હતો એ સમયમાં કરી. ગઝલો લખી મેં, પ્રોફેશનલ રાઇટિંગ બી કર્યું મેં, કેટલાક ગીતોના આલ્બમ લખ્યા, પણ એમાં કંઈ એટલું આમ એક્સપ્રેસ થઈ શકતો નહોતો. પછી મારું શિક્ષણમાં થોડું રસ હતો એટલે એમાં પણ મેં થોડું કામ કર્યું અને શિક્ષકની નોકરી છે મેં સ્વીકારી. તો ઇન ધ બિટવીન મને કવિ રમેશ પારેખ મળ્યા એક વખત, અને એમણે મારી ગીત છે, કવિતા છે એ વાંચી અને મને એવું કહ્યું કે આ જે બધા તારા ગીતો છે ને એ બાળકને તરત કનેક્ટ કરી શકે એવા છે, એટલા માટે તું બાળ સાહિત્યમાં આગળ વધ. આ એક મારા માટે એક ધક્કો હતો, અથવા તો એક પ્રેરણા જેને કહી શકાય. બીજું બાળ સાહિત્ય લખવાનું બીજું કારણ મારો વ્યવસાય શિક્ષકનો છે. એટલે આમ તો હું હાયર સેકન્ડરી હાઈસ્કૂલના મોટા બાળકોને ભણાવું છું, પણ નાના બાળકોની સાથે રહેવું અને એમની સાથે આનંદ કરવો, એમની સાથે એમને વાર્તાઓ કેવી, એમને ગીતો સંભળાવવા, આવું લગભગ બહુ વર્ષોથી મને ગમતું હતું. મારા પ્રિય સાહિત્યકારો છે એમાં પણ બાળ સાહિત્યકારો ઘણા બધા છે, એટલા માટે આ એક પણ કારણ હોઈ શકે. અને સૌથી વધુ તો બાળ સાહિત્ય લખતા હોઈએ તો બાળક બનવું પડે, અને બાળકની જેમ જીવવું, એકદમ સહજ જીવવું, એ મને બહુ ગમે છે. આજે નેશનલ એવોર્ડ મળ્યા પછી પણ બાળકની જેમ જીવવું, બાળકોની સાથે રહેવું એ ગમે છે. એટલા માટે હું સતત લખતો રહું છું અને બાળકોની સાથે રહીને લખું.